રીતના હવે માર્કેટની તમે જોઈ રહ્યા છો, કઈ રીતના આપણે માર્કેટની સ્ટ્રેટેજી જોવી જોઈએ? એક આપણને લાગતું હતું કે આપણે નવા હાઈઝ બનાવશું, પણ અગેન આપણે એક કોન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો હવે માર્કેટના ટ્રેન્ડ્સ? તો આઈ થિંક માર્કેટ છેલ્લા 1-1.5 વર્ષથી થોડું કન્સોલિડેશન ફેઝમાં છે અને અમને લાગે છે કે અહીંયાથી બી કદાચ આવતા 3-6 મહિના હજી બી આવો જ ફેઝ રહેશે. ઓફકોર્સ વિધિન ધીસ કન્સોલિડેશન ફેઝ આપણે ખાસી વોલેટિલિટી જોઈ છે. બંને તરફ માર્કેટ ઉપર નીચે કાફી વોલેટાઇલ રહ્યું છે. તો એ વોલેટિલિટી સાથે આ કન્સોલિડેશન ફેઝ ચાલુ રહેશે એવું અમને લાગે છે. અમારા હિસાબે 3 થી 4 રિસ્ક હતા ઇન્ડિયન માર્કેટ માટે, જેમાંથી આઈ થિંક 2-3 રિસ્ક જે છે હવે થોડા ઘટી ગયા છે. સો ફોર એક્ઝામ્પલ જે ઇન્ડિયાનું આપણે રિલેટિવ વેલ્યુએશનની વાત કરતા હંમેશા કે આપણે જે ઇક્વિટીથી બોન્ડનું રિલેટિવ વેલ્યુએશન જોઈએ યા ઇન્ડિયાનું ઇમર્જિંગ માર્કેટથી રિલેટિવ વેલ્યુએશન જોઈએ, ત્યાંથી એક ખૂબ પ્રેશર હતું માર્કેટ પર. આઈ થિંક હવે છેલ્લા 3-4 મહિનામાં એ પ્રેશર ઓછું થયું છે કે જ્યાં આપણે જોઈએ કે બોન્ડ યીલ્ડ્સ થોડી નીચે આવી છે. સિમિલરલી ઇમર્જિંગ માર્કેટમાં ખાસી રેલી આવી હતી એન્ડ ઇન્ડિયા થોડું ફ્લેટિશ છે. તો એના કારણે આ બંને એસેટ ક્લાસ એન્ડ ઇમર્જિંગ માર્કેટમાં જે આપણું વેલ્યુએશન જે એક પ્રેશર હતું એ અમને લાગે છે કે માર્કેટ પર હવે ઘટી ગયું છે. કદાચ એનો જ આઉટકમ છે કે આપણે જોયું છે કે માર્કેટમાં થોડી નીચેથી રિકવરી આવી છે અને મોર ઇમ્પોર્ટન્ટલી ફોરેન ઇન્વેસ્ટર્સની જે સેલિંગ છે આપણા માર્કેટમાં એ ઘટી ગઈ છે ને કદાચ એ થોડી બાઇંગ દેખાય છે. તો આઈ થિંક આ બંને પ્રેશર પોઈન્ટ જે હતા એ માર્કેટ પર ઓછા થયા છે. હેવિંગ સેડ ધેટ આપણે એબ્સોલ્યુટ વેલ્યુએશન જોઈએ ઇન્ડિયાનું તો હજી બી એવરેજની ઉપર છે. આપણે કદાચ અત્યારે બી 18-19ની વચ્ચેના પી પર ટ્રેડ કરી રહ્યા છે. તો એ એક થોડું અપસાઇડ કેપ છે માર્કેટ માટે. સો આઈ થિંક થોડું ડાઉનસાઇડ રિસ્ક ઓછા થયા છે, પણ અપસાઇડ કેપ હજી બી છે. એના કારણે અમને લાગે છે કે માર્કેટ હજી બી અહીંથી અમને લાગે છે કે નેક્સ્ટ 3-6 મહિના કદાચ રેન્જ બાઉન્ડ રહેશે. એક ટ્રિગરની કદાચ તલાશ કરે છે માર્કેટ કે યા તો બહુ સ્ટ્રોંગ અર્નિંગ્સનું ટ્રિગર આવે યા કંઈ ગ્લોબલ ડેવલપમેન્ટ્સ થાય જેના કારણે માર્કેટને ડિરેક્શન મળે. પણ અત્યારે તો એ ડિરેક્શન લેસ છે. લાસ્ટલી અગર આપણે અર્નિંગ્સની બી વાત કરીએ તો કોઈ મેજર અર્નિંગ્સમાં અપસાઇડ સરપ્રાઇઝીસ નથી આવ્યા. બંને અપસાઇડ અને ડાઉનસાઇડ સરપ્રાઇઝીસ બેલેન્સ છે, એટલે અર્નિંગ્સ પર બી એવું કોઈ મેજર ડિરેક્શન નથી અત્યારે માર્કેટને કે એક્સ્ટ્રાઓર્ડિનરી સારું યા એક્સ્ટ્રાઓર્ડિનરી ખરાબ અર્નિંગ્સ દેખાતી હોય જેના કારણે માર્કેટને ડિરેક્શન મળે. તો આ આ બધાને આપણે ભેગું કરીએ તો આઈ થિંક વ્યૂ એ બને છે કે માર્કેટ કદાચ થોડું કન્સોલિડેટ ફેઝમાં હજી બી અહીંથી આગળ ચાલશે. પણ તેજી આપણા ફંડામેન્ટલ્સ સારા છે, આપણા ઇકોનોમિક ડેટાઝ સારા છે, તો શું એક ગ્લોબલ જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ એના લીધે તમે જોઈ રહ્યા છો કે એક 5-6 મહિનાનું આપણે એક આવી રીતે કોન્સોલિડેશન ફેઝ જોઈશું? કારણ કે જે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ બી આવ્યા છે એ ખાસા એવા સારા આવી રહ્યા છે. કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો જે માર્કેટને એક સ્લો બનાવી શકે કે માર્કેટને પુશ કરી શકે આગળ જતાં? તો આઈ થિંક 2-3 રીઝન છે. જેમ તમે કહ્યું એમ કે Q3ના નંબર્સ Q4ના નંબર્સ જે આવ્યા છે એ બહુ ખરાબ નથી, પણ તમે અગર એક્સપેક્ટેશન્સની સામે જો તો બ્રોડલી ઇનલાઇન વિથ એક્સપેક્ટેશન્સ છે. એના કારણે જે અર્નિંગ્સની ટ્રેજેક્ટરી છે એમાં કોઈ મેજર ચેન્જ નથી આવ્યું. અને એ જે ટ્રેજેક્ટરી છે અર્નિંગ્સની એના ઉપર આજે આપણે આપણું માર્કેટનું વેલ્યુએશન જોઈએ તો કદાચ 18-19 ટાઈમ પર નિફ્ટી ટ્રેડ કરે છે, જ્યારે કે આપણું એવરેજ વેલ્યુએશન અબાઉટ 16-16.5ની આસપાસ છે. તો આઈ થિંક આ જે થોડું 10-15% અબાવ એવરેજ વેલ્યુએશન છે એ અમને લાગે છે એક થોડું અપસાઇડ કેપ છે માર્કેટ માટે, કે આપણે જોયું છે જ્યારે બી આ 18-20 થયું છે તો ત્યાંથી માર્કેટમાં એક મોટું કરેક્શન આવ્યું છે. એટલે એના ચાલતે અમને લાગે છે કે અહીંયાથી કોઈ રનઅવે રેલી નહીં આવે માર્કેટ. અગર અહીંયાથી માર્કેટ રેલી બી કરે છે આગળ જતા તો પછી નોર્મલી 20-21 પી પર જ્યારે માર્કેટ પહોંચે છે તો ત્યાંથી આપણે એક કરેક્શન જોઈએ છે. જી. ડાઉનસાઇડ સેટ કે જે બધા રિસ્ક હતા એ ઓછા થઈ ગયા છે, એટલે અમને બહુ મોટી ડાઉનસાઇડ બી નથી દેખાતી અને એટલે વ્યૂ આજે હવે બેલેન્સ છે અહીંથી. તો જે અત્યારે હવે આપણે જે 4-5 મહિના કોન્સોલિડેશનનો ફેઝ જોઈશું, તમે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? ક્યાં તમે તમારી નજર છે વેલ્યુએશન વાઇઝ અને જે ટાઈમ વાઇઝ જે આપણે કરેક્શન ક્યાં અત્યારના આવી ગયું છે અને આગળ જતાં કઈ રીતના આપણે નજર રાખી શકીએ છીએ રોકાણ માટે? તો ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી અમને લાગે છે કે એ ફોકસ થોડું ડોમેસ્ટિક વધારે હોવું જોઈએ, ગિવન કે ગ્લોબલી ગ્રોથની ચેલેન્જીસ છે. તો ડોમેસ્ટિક ફેસિંગ કંપનીઝ પર થોડું ઇન્વેસ્ટમેન્ટનું વધારે ધ્યાન હોવું જોઈએ. વિધિન ધેટ જે સાયક્લિકલ સેક્ટર્સ છે જે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે વાત કરી રહ્યા છે કે ઇન્ડિયામાં જે બધા સાયક્લિકલ સેક્ટર્સ છે ત્યાં આપણને ખૂબ સારી અર્નિંગ્સ રિકવરી જોવા મળે છે અને પેસ ઓફ રિકવરી કાફી સ્ટ્રોંગ છે ને અહીંયાથી બી હજી એ પેસ ઓફ રિકવરી સસ્ટેન કરશે એવું લાગે છે.
તો અમારું હજી બી રોકાણ જે છે એ સાયકલ સેક્ટર્સ તરફ વધારે છે, ડિફેન્સિવ યા સ્ટ્રક્ચરલ સેક્ટર્સ તરફ ઓછું છે. સાયકલિકલ સેક્ટર્સમાં સૌથી મોટું સેક્ટર આવે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ. આપણે જોઈ રહ્યા છે કે બેંક્સના રિઝલ્ટ ખૂબ જ સ્ટ્રોંગ આવી રહ્યા છે. બધા જ ફેક્ટર્સ બેંક માટે પોઝિટિવ છે. માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે, ગ્રોથ પાછી આવી ગઈ છે, અને એસેટ ક્વોલિટી ખૂબ જ સારી છે. એમાં કોઈ આપણે ઘટાડો નથી જોઈ રહ્યા. અને વેલ્યુએશન હજી બી એવરેજ ના સ્તર પર જ છે, જ્યાં આખું માર્કેટ અબાવ એવરેજ છે ત્યાં. તો બેન્કિંગ છે, રિયલ એસ્ટેટ છે, ઓટોમોબાઈલ્સ છે, કેપગુડ્સ, ઇન્ફ્રા, આ બધા જે સાયક્લિકલ સેક્ટર્સ છે એ અમને હજી બી ગમે છે. અહીંયા અમારું રોકાણ હજી બી છે. જે આપણે સ્ટ્રક્ચરલ યા ડિફેન્સિવ ટ્રેડિશનલ સેક્ટર્સ કહીએ, જેમ કે એફએમસીજી થઈ ગયું, ફાર્મા થઈ ગયું, આઈટી થઈ ગયું, આ તરફ થોડું ઓછું ધ્યાન છે. લાઈક આઈ સેડ કે ગ્લોબલી થોડી ચેલેન્જીસ વધારે છે, એટલે ડોમેસ્ટિક પર ફોકસ કરવું જોઈએ. આઈટી ફાર્મા થોડા ફોરેન ફોકસ્ડ સેક્ટર્સ છે, એટલે થોડું ઓછું રોકાણ છે. પ્લસ ઇન્ડિવિજ્યુઅલી આ બધા સેક્ટર્સમાં બી તમે જુઓ તો કંઈ ને કંઈ ઇશ્યુઝ ચાલે છે. આઈટીમાં થોડું ગ્રોથનું ચેલેન્જીસ છે. ફાર્મામાં આપણે જોયું છે કે માર્જિન પર ખાસું એવું પ્રેશર છે. એફએમસીજીમાં હવે પ્રેશર્સ ઓછા થતા દેખાય છે. ઇન ટર્મ્સ ઓફ રૂરલ રિકવરી બી આવી રહી છે અને ઇન્ફ્લેશન બી ઓછું થયું છે. પણ અહીંયા અમને થોડું વેલ્યુએશન હજી બી થોડું એક્સપેન્સિવ લાગે છે, એટલે થોડું ઓછું ધ્યાન કરી રહ્યા છે આ તરફ. તો તેજસજી, તમે કહ્યું કે ડોમેસ્ટિક ફોકસ રાખવાવાળા કાઉન્ટર્સ કે એરિયાઝ કે ડોમેસ્ટિકલી ડ્રિવન કાઉન્ટર્સ તરફ આપણે નજર રાખવી જોઈએ. તમને શું લાગે છે કે જો ડોમેસ્ટિક તરફ આપણે જો જોવાનું હોય તો કયા એવા વર્ટિકલ્સ છે જેમાં એક ફર્સ્ટ તમે જોઈ રહ્યા છો કે એક અપમૂવ આવશે? એઝ ફોર એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ કે બેન્કિંગ સેક્ટરમાં તો ઓલરેડી આપણે એક રન જોઈ રહ્યા છે, પણ કયા એવો રન તમે જોઈ રહ્યા છો જેમાં અત્યારે આપણે પાર્ટિસિપેટ કરી શકાય? સો લાઈક આઈ સેડ અમને લાગે છે કે બેન્કિંગમાં જે રન આવ્યું છે એની કદાચ હજી શરૂઆત જ છે, કે હજી તો ગ્રોથ સાયકલ ચાલુ થાય છે. ટિપિકલી આપણે જોયું છે બેંક્સમાં ગ્રોથ 1-2 વર્ષ આવે, એના પછી થોડી એનપીએસ ની ઇશ્યુઝ આવે. તો અત્યારે અમને લાગે છે નેક્સ્ટ 1-2 વર્ષ બેન્કિંગ માટે સારા છે. વેલ્યુએશનનું બી ખૂબ સારું સપોર્ટ છે. તો આખું સેગમેન્ટ અમને ગમે છે. કેપિટલ ગુડ્સમાં અગર તમે જુઓ તો સિલેક્ટિવલી કંપનીઝ અવેલેબલ છે કે જ્યાં વેલ્યુએશન રીઝનેબલ છે. ઓવરઓલ સેક્ટરમાં તમે જુઓ છેલ્લા 8-10 વર્ષમાં જે ઓર્ડર બુક્સ હતી એ 5-8% ગ્રો કરેલી. અત્યારે બધી કંપનીઝ 15-25%ની ઓર્ડર બુક ગ્રોથ બતાવે છે. એનો મતલબ કે કાફી ટ્રેક્શન છે અહીંયા બિઝનેસનું. ફ્રન્ટલાઇન કંપની કદાચ થોડી એક્સપેન્સિવ થઈ ગઈ છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન, પણ અહીંયા બી જો ઇન્વેસ્ટર્સ થોડુંક ડિગ ડાઉન કરે અને થોડુંક ડિફરન્શિએટેડ આઈડિયાઝ ગોતે તો આઈ થિંક અહીંયા બી કાફી ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. રિયલ એસ્ટેટને લાગતા જે સેક્ટર્સ છે, તો રિયલ એસ્ટેટના શેર પ્રાઇસીસમાં આપણે ખાસી એવી રેલી જોઈ છે, પણ એને લાગતા જે સેક્ટર્સ છે, આ સેક્ટર્સ જે રિયલ એસ્ટેટથી ડિપેન્ડન્ટ છે, એવા સેક્ટર્સમાં અમને લાગે છે કે હજી બી રોકાણ કરવું ઇન્ટરેસ્ટિંગ છે. બીકોઝ અહીંયા ક્રૂડ રિલેટેડ બહુ માર્જિન પ્રેશર આવેલું, અને જો રિયલ એસ્ટેટની તેજી છેલ્લા 1-1.5 વર્ષમાં આવી છે, તો રિયલ એસ્ટેટને લાગતા સેક્ટર્સમાં એ તેજી હવે દેખાશે. તો આઈ થિંક એક ટોપ લાઇન અને માર્જિન બંનેનું પ્લે ઘણા બધા સેગમેન્ટ્સમાં આવી શકે. તો આવી બધી ઘણી બધી નાની સ્પેસીસ છે કે જ્યાં આપણે થોડુંક ડિગ ડાઉન કરીએ તો કાફી ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ દેખાય છે. કેપિટલ એક્સપેન્ડિચરની તમે વાત કરી, આપણે જાણીએ છીએ કે એક સારું એવું ત્યાં સ્પેન્ડિંગ થઈ રહ્યું છે, પણ એ બિટ્સ અને આપણે સિલેક્ટિવ સેક્ટર્સમાં જેવી રીતે જો જોઈએ તો પીએસયુ ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ ગવર્મેન્ટ જે રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવી રીતે કામકાજ કરી રહી છે, સ્ટેટ ગવર્મેન્ટમાં એટલું હજી આપણે નથી જોઈ રહ્યું, પીએસયુ સેગમેન્ટમાં થઈ રહ્યું છે, પ્રાઇવેટ સેક્ટરમાં એટલું નથી થઈ રહ્યું. તો એમાં ચૂઝ એન્ડ પિક કરવું હોય તો તમારું ક્યાં એરિયા રહેશે રોકાણ માટે? સો આઈ થિંક એકચ્યુઅલી તમે જુઓ તો બંને સાઇડ પર સિલેક્ટ પોકેટ્સ છે કે જ્યાં આવે છે. જેમ કે આપણે પીએસયુઝમાં જોઈએ તો આઈ થિંક ડિફેન્સમાં બહુ જ સારું આપણને એક મુવમેન્ટ જોવા મળ્યું છે. સિમિલરલી હવે ઇન્ક્રીમેન્ટલી એવું લાગે છે કે પાવર સાઇડ પર બી થોડી મુવમેન્ટ ચાલુ થાય છે. ઓલ્ધો ત્યાં ઓર્ડરિંગ પ્રીવિયસ સાયકલ જેટલી મોટી નથી, બટ એટલીસ્ટ ઇન્ક્રીમેન્ટલી એવું લાગે છે કે ત્યાં બી થોડું ચેન્જીસ થાય છે. પ્રાઇવેટની અગર આપણે વાત કરીએ તો આઈ થિંક પ્રાઇવેટ કેપેક્સ બી ધીરે ધીરે પિકઅપ કરે છે, સ્પેશિયલી કેપેક્સ ટુવર્ડ્સ ક્લીનર ફ્યુલ, ક્લીનર એનર્જીસ, આ બધા જે સેક્ટર્સ છે, આ બધી સેગમેન્ટ્સ છે, ત્યાં આપણને ખાસી એવી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તો આને જે લાગતી કંપનીઓ છે એ બધીમાં આપણે જોઈએ છે કે ખાસી એવી ગ્રોથ દેખાઈ રહી છે, અને ત્યાં વેલ્યુએશન્સ બી અત્યારે બહુ એક્સપેન્સિવ નથી. તો ધીઝ આર ગુડ સેગમેન્ટ્સ ટુ બી.
કન્ઝ્યુમરી ડિસ્ક્રિશનરી એરિયામાં શું તમે અત્યારના ઇન્વેસ્ટ કરશો, જે રીતે આપણે સ્પેન્ડિંગ જે રીતના થઈ રહ્યું છે ભારતમાં, પછી એ પરચેઝિંગ પાવર પણ આપણે જોઈ રહ્યા છીએ કે એટલો બધો વધી રહ્યો છે, અને ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર પણ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, અને યુ એન્ડ મી ઓલ વી આર ટ્રાવેલિંગ, અને તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સેક્ટરને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ? સો આઈ થિંક કન્ઝમ્પશન જે છે ઇન્ડિયાની એવરગ્રીન થીમ છે. આપણે હંમેશા કહીએ છીએ કે ઇન્ડિયા એક ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરી છે લોંગ ટર્મ, અને આપણું યંગ પોપ્યુલેશન છે, રાઇઝિંગ પર કેપિટા ઇન્કમ્સ છે, તો આના કારણે જે કન્ઝ્યુમર કંપનીઝ છે ઇન્ડિયામાં હંમેશા ફેવરમાં રહેવી જોઈએ. પણ અમને એવું લાગે છે કે આ સ્ટોરી જે છે થોડી વધારે પ્લે થઈ ગઈ છે ઇન ધ નિયર ટર્મ, અને કન્ઝ્યુમર કંપનીઝના અગર તમે એઝ અ બંચ જુઓ તો વેલ્યુએશન્સ બહુ એક્સપેન્સિવ છે. અહીંયા અર્નિંગ્સ ગ્રોથ સ્ટેડી છે, પણ તમને ક્યારે બહુ ફાસ્ટ અર્નિંગ્સ ગ્રોથ જોવા નહીં મળે અત્યારે, બીકોઝ આપણી ઇકોનોમીમાં થોડી રિકવરી ચાલી રહી છે. તો આઈ થિંક આ સાયક્લિકલ સેક્ટર્સમાં જે છે આપણે રિકવરી મોટી જોઈ રહ્યા છે, તો ત્યાં અર્નિંગ ગ્રોથ બેટર છે, એન્ડ ધેરફોર થોડું ફોકસ ત્યાં વધારે છે ને સ્ટ્રક્ચરલ સેક્ટર્સ પર ઓછું છે. હેવિંગ સેડ દેટ, આઈ થિંક આમાં બી પોકેટ્સ છે જે ઇન્ટરેસ્ટિંગ છે. આઈ થિંક ટ્રાવેલ એન્ડ ટુરિઝમ જે છે ત્યાં અમને એવું લાગે છે કે વેલ્યુએશન્સ ખૂબ આગળ વધી ગયા છે હવે. અહીંથી અગર અર્નિંગ્સ ગ્રોથ સારી બી આવે તો બી વેલ્યુએશન હંમેશા ડર રહેશે કે અગર વેલ્યુએશન કરેક્ટ થયું તો કદાચ આપણને અર્નિંગ્સ ગ્રોથને નેગેટ કરશે, ને અહીંયાથી રિટર્ન બનાવવા, બહુ મોટા રિટર્ન બનાવવા થોડા મુશ્કેલ લાગે છે. આઉટ પરફોર્મન્સ લાવી અહીંથી થોડી ડિફિકલ્ટ લાગે છે. તો એટલે આ સાઈડ પર થોડું અમારા જે એક્સપોઝર્સ છે ટ્રીમ કરી રહ્યા છે. પણ કન્ઝમ્પશનની ઘણી એવી બધી સેગમેન્ટ્સ છે કે જ્યાં આપણે જોયું છે કે કદાચ કોવિડ પછી રિકવરીઝ હજી બહુ વધારે નથી આવી, યા કોવિડ પછી ઇન્ફ્લેશનનો માર પડ્યો છે. સો આપણે જો ઈટિંગ આઉટ જોઈએ તો ત્યાં આપણને ઇન્ફ્લેશન રિલેટેડ ચેલેન્જીસ દેખાય છે. આપણે જો મીડિયા અને એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ જોઈએ, જે એક ટાઈમે કન્ઝ્યુમરનું કાફું અટ્રેક્ટિવ સેગમેન્ટ હતું, તો ત્યાં બી આપણે જોયું છે કે હજી બી પ્રી કોવિડ લેવલ્સ પર આ સેગમેન્ટ નથી ગઈ. તો એક સિલેક્ટિવ પોકેટ્સ છે હરેક સેક્ટરમાં કે જ્યાં આપણે જોઈએ છે કે અત્યારે બી આજે બી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઇવન ધો ઓવરઓલ એઝ અ કેટેગરી અમને લાગે છે કે કેટેગરી મોંઘી છે, પણ વિધિન ધ કેટેગરી દેર આર સિલેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે તરફ અમે ધ્યાન કરી રહ્યા છીએ. જે રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતા હોય ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે એસઆઈપી હોય કે લમસમ હોય, હજી પણ આપણે ઇન્ફ્લો આવી રહ્યું છે. રિટેલ પાર્ટિસિપેશન ડિરેક્ટ માર્કેટમાં પણ છે, અને થ્રુ મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણ કરી રહ્યા છે. કઈ રીતે કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં અત્યારે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? રાઈટ. સો અમને લાગે છે કે ગિવન માર્કેટ પર થોડો વ્યૂ બેલેન્સ છે, કે બહુ વધારે અપસાઇડ બી નથી ને બહુ વધારે ડાઉનસાઇડ બી નથી. તો અમને લાગે છે કે આ ઇમ્પોર્ટન્ટ સમય છે કે આપણે પોર્ટફોલિયોમાં થોડું પ્રોટેક્શન રાખીએ. તો અમે એક એન્ડ પર સજેસ્ટ કરીએ છીએ કે ઇન્વેસ્ટર્સ બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ જેવા ફંડ્સ થ્રુ ઇન્વેસ્ટ કરે, જેનાથી પોર્ટફોલિયોને થોડું ડાઉનસાઇડ પ્રોટેક્શન બી મળે, પ્લસ આ જે એલોકેશન્સ છે ને ઇવેન્ચ્યુઅલી આપણે યુઝ કરી શકીએ જ્યારે બી આપણે પોર્ટફોલિયોનું રિસ્ક વધારવું હોય ત્યારે. સો એક એન્ડ પર બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ છે. બીજા એન્ડ પર અમને લાગે છે કે અગર આપણે 3 માર્કેટ કેપ સેગમેન્ટ્સ જોઈએ, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, તો મને લાગે છે કે લાર્જ કેપ અને સ્મોલ કેપ જે છે કાફી ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે પ્રેઝન્ટ કરે છે. એન્ડ ધેરફોર અમને લાગે કે આ સ્પેસિફિક લાર્જ કેપ ફંડ યા સ્મોલ કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું ઇન્વેસ્ટર્સ માટે અત્યારે સારું રહેશે. જેમને આ અલગ અલગ એલોકેશન ના કરવા હોય એમને ડાયવર્સિફાઈડ ફંડ્સ લાઈક મલ્ટી કેપ, ફ્લેક્સી કેપ જેવા ફંડ્સમાં નિવેશ કરી શકે. મિડ કેપ આમાં મારું લાસ્ટ પ્રેફરન્સ છે. આના પછી જે થોડું રિસ્ક જેને એડ કરવું હોય કદાચ થોડા સેક્ટર ફંડ્સ જોઈ શકે, જ્યાં બેન્કિંગ છે, ઇન્ફ્રા કેપગુડ્સ વાળા જે ફંડ્સ છે, એવા ફંડ્સ તરફ જે ઇન્વેસ્ટર્સને ઇન્ડિવિજ્યુઅલ ફંડ સેક્ટર્સનું એક્સપોઝર લેવું હોય, તો આ એક બે સેક્ટરલ ફંડ્સ છે જેમાં ઇન્વેસ્ટર્સ ત્યાં બી રોકાણ કરી શકે છે. સો એક એન્ડ પર થોડું રિસ્ક બેલેન્સ કરવાનું, બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સથી, ને એક એન્ડ પર થોડું રિસ્ક આપણે લઈએ છીએ થ્રુ સ્મોલ કેપ અને સેક્ટર ફંડ્સ અને થ્રુ લાર્જ કેપ ફંડ્સ. તમે કહ્યું કે મિડ કેપ એક લાસ્ટ પ્રેફરન્સ છે. વાય સો? બિકોઝ આપણે જો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અત્યારના આપણે જે બી માર્કેટ એક્સપર્ટ સાથે હું વાત કરતી હોઉં છું કે મિડ કેપમાં હવે આ વખતે રેલી આવવી જોઈએ, કારણ કે લાસ્ટ યર બી આપણે પરફોર્મન્સ જોયું નથી. તમારું શું કેવું છે? તો અમને લાગે છે કે અગર આપણે વેલ્યુએશન જોઈએ તો મિડ કેપ અને લાર્જ કેપના વેલ્યુએશન આજે બહુ સિમિલર લાગે છે. બહુ ડિફરન્સ નથી રહ્યા બિટવીન ગુડ ક્વોલિટી મિડ કેપ કંપનીઝ અને લાર્જ કેપ કંપનીઝ. અને એના ચાલતે અમને લાગે છે કે ઇટ ઇઝ બેટર, તો આપણે લાર્જ કેપનું થોડી લોઅર વોલેટિલિટી મળે એટ સિમિલર વેલ્યુએશન, તો ઇટ ઇઝ બેટર ટુ બી ઇન લાર્જ કેપ્સ. અને સ્મોલ કેપ્સ બી અત્યારે અમને લાગે છે કે વેલ્યુએશન પર્સપેક્ટિવથી ઘણા સસ્તા થયા છે.
ત્યાં કદાચ આપણે થોડું પ્રેશર વધારે જોયું છે. એટલે રિલેટિવ ટુ મિડ કેપ્સ અમને લાગે છે કે સ્મોલ કેપમાં બી કદાચ બેટર ઓપોર્ચ્યુનિટી છે ફ્રોમ અ વેલ્યુએશન પર્સપેક્ટિવ. એના કારણે મને લાગે છે કે મિડ કેપ થર્ડ પ્રેફરન્સ છે. તો અવોઇડ નથી કરતા, બટ ઇન ધ સિક્વન્સ અમને લાગે છે કે થર્ડ પ્રેફરન્સ છે. Okay, that's interesting point of view. Tejas ji, on that